મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિસનગરમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે। માહિતી અનુસાર આ જૂથ અથડામણમાં 6 થી વધુ લોકો ઘાયલ થયા છે। બે જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો। હાલ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને। ઝાડ કાપવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે પહેલા તો બોલાચાલી થઈ અને ત્યાર પછી આ બોલાચાલી અથડામણમાં સર્જાઈ। બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો। અમારા સંવાદદાતા હારૂન નાગોરી જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી મેળવીશું। હારૂન, અત્યારે આ વિસનગર વિસ્તારમાં કેવો માહોલ છે, સ્થિતિ શું છે? વિસનગરના ફતેવાડી વિસ્તારની ઘટના છે કે જ્યાં વૃક્ષ કાપવાના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ। જોકે સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો સામે સામે આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના બની હતી। જોકે પથ્થરમારામાં 5 થી વધુ લોકો ઘાયલ થયા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ખડકી રહ્યો છે। વિસનગરના ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ પણ હાલ ત્યાં પહોંચી છે ને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી રહી છે અને જે પથ્થરમારો કરનાર હતા તેમની સામે કાર્યવાહી કરી રહી છે। બીજી તરફ જે ઘટના બની છે તેને લઈને હાલ શહેરમાં અચંબાભરી પરિસ્થિતિ છે। જી હારૂન, આભાર સમગ્ર જાણકારી માટે। ઝાડ કાપવા જેવી નજીવી બાબતે બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો। 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે। હાલ અજંપાભરી શાંતિ ફતેવાડી વિસ્તારમાં।